નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી. હું છું ખુશાલી. એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, એના 2 કલાક બાકી છે, ત્યારે હવે કદાચ લોકો મતદાન કરવા નીકળશે તેવી પણ અત્યારે હાલ સ્થિતિ સેવાઈ રહી છે. કારણ કે એક તરફ હવામાન વિભાગની આગાહી, ગરમીનો તાપનો તેજ જોવા મળી રહ્યો છે, તેના કારણે બપોરે પણ પાકી હાજરી મતદારોની જોવા મળી છે. એક તરફ એક મહત્વના સમાચાર, 15 મહાનગરપાલિકાનું 3 વાગ્યા સુધીનું મતદાન 32% જોવા મળ્યું છે. 84 નગરપાલિકાનું 3 વાગ્યા સુધીનું મતદાન 41% નોંધાવા પામ્યું છે. 34 જિલ્લા પંચાયતનું 3 વાગ્યા સુધીનું મતદાન 44% નોંધાવા પામ્યું છે. ત્યારે 260 તાલુકા પંચાયતનું 3 વાગ્યા સુધીનું મતદાન 44% નોંધાયું છે. આપને જણાવી દઈએ, 15 મહાનગરપાલિકાનું 3 વાગ્યા સુધીનું મતદાન 32% નોંધાયું છે. 84 નગરપાલિકાનું 3 વાગ્યા સુધીનું મતદાન 41% નોંધાયું છે. 34 જિલ્લા પંચાયતનું 3 વાગ્યા સુધીનું મતદાન 44% નોંધાવા પામ્યું છે. ત્યારે 260 તાલુકા પંચાયતનું 3 વાગ્યા સુધીનું મતદાન 44% નોંધાયું છે. આપને જણાવી દઈએ, એક તરફ મતદાનની શરૂઆત સવારથી થઈ ચૂકી છે, ત્યારે ઘણા જગ્યાએ ઉત્સાહ જોવા મળ્યો છે, ઘણી જગ્યાએ નિરસતા પણ ક્યાંક હાથ લાગી છે. કારણ કે એક તરફ ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે, ત્યારે લોકોની પણ પાકી હાજરી જોવા મળી રહી છે. લોકો મતદાન મથકે પહોંચી નથી રહ્યા, પણ એક જ વસ્તુ છે કે જો અત્યારે મતદાન નહીં કરો તો આગામી 5 વર્ષ તમારી પાસે ફરિયાદ કરવાનો પણ મોકો નહીં હોય. એટલે મતદાન કરવું પણ લોકશાહીમાં ખૂબ જ જરૂરી બની જાય છે. સ્થાનિક સ્વરાજ્યના મતદાનને હવે 2 કલાકનો સમય બાકી છે, ત્યારે બપોરની આકરી ગરમી બાદ હવે મતદાન મથકો ઉપર ભીડ જામશે તેવી વાત સામે આવી. 15 મહાનગરપાલિકાનું 4 વાગ્યા સુધીનું મતદાન 42% નોંધાયું છે. 84 નગરપાલિકાનું 4 વાગ્યા સુધીનું મતદાન 50% નોંધાયું છે. આપને જણાવી દઈએ, બપોરની આકરી ગરમી બાદ હવે મતદાન મથકો ઉપર ભીડ જામશે તેવું પણ લાગી રહ્યું છે. 15 મહાનગરપાલિકાનું 4 વાગ્યા સુધીનું મતદાન 42% નોંધાવા પામ્યું છે. ત્યારે 84 નગરપાલિકાનું 4 વાગ્યા સુધીના મતદાનની જો વાત કરવામાં આવે તો 50% મતદાન નોંધાઈ ગયું છે. 34 જિલ્લા પંચાયતનું 4 વાગ્યા સુધીનું મતદાન 51% નોંધાવા પામ્યું છે. 260 તાલુકા પંચાયતનું જે 4 વાગ્યા સુધીનું મતદાન છે તે 52% નોંધાવા પામ્યું છે. હવે સ્થાનિક સ્વરાજ્યના મતદાનને 2 કલાક જેટલો સમય બાકી બચ્યો છે, અને બપોરની આકરી ગરમી બાદ હવે મતદાન મથકો ઉપર ભીડ જામશે તેવું પણ લાગી રહ્યું છે. કારણ કે એક તરફ હવામાન વિભાગની આગાહી, બીજી તરફ ગરમી જે 42 ડિગ્રી ઉપર પણ પહોંચી ચૂકી છે, તેના કારણે લોકો પણ કદાચ બહાર નથી આવી રહ્યા તેવું અનુમાન અત્યારે હાલ લગાવવામાં આવી રહ્યું છે. કારણ કે ઇલેક્શન એમાં પણ રસાકસીનો માહોલ ઘણા સમયથી આ ચર્ચાનું પણ જોર પકડ્યું હતું, અને અત્યારે 4 વાગ્યા સુધીના આંકડા સામે આવ્યા છે. ત્યારે આપને જણાવી દઈએ, જેમાં મોરબી મહાનગરપાલિકાની મતદાનની સ્થિતિની વાત કરવામાં આવે તો 50.34% મતદાન, મહેસાણા નગરપાલિકાની મતદાનની સ્થિતિની વાત કરવામાં આવે તો 46.90%, નડિયાદ મહાનગરપાલિકાની મતદાનની સ્થિતિની જો વાત કરીએ તો 49.15% નોંધાયું છે. નવસારી મહાનગરપાલિકાની મતદાનની સ્થિતિ 50.76% નોંધાવા પામી છે. વાપીની 53.74% સ્થિતિ છે. કરમસદ આણંદ મહાનગરપાલિકાની મતદાનની સ્થિતિની જો વાત કરીએ તો 47.71%, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની જો વાત કરીએ તો 39.41%, સુરત મહાનગરપાલિકામાં 39.81% નોંધાવા પામી છે. રાજકોટ મહાનગરપાલિકાની સ્થિતિની વાત કરીએ તો 39.13% સ્થિતિ નોંધાવા પામી છે. ભાવનગર પાલિકામાં 39.56% મતદાન નોંધાયું છે. વડોદરા મહાનગરપાલિકામાં 38.68% મતદાન નોંધાયું છે. અત્યાર સુધીની વાત કરી રહી છું. અમદાવાદ મહાનગરપાલિકામાં 36.98% મતદાન નોંધાયું છે. જામનગરમાં 39.81% મતદાન નોંધાયું છે. ગાંધીધામ મહાનગરપાલિકામાં 33.19% મતદાન નોંધાયું છે. ત્યારે પોરબંદર મહાનગરપાલિકામાં 30.62% મતદાન નોંધાવા પામ્યું છે. મોરબીની વાત કરીએ તો મોરબીમાં 50.34% મતદાન નોંધાવા પામ્યું છે. મહેસાણા મહાનગરપાલિકાની વાત કરીએ તો 46.90% મતદાન નોંધાયું છે. નડિયાદની વાત કરીએ તો નડિયાદમાં 49.15% મતદાન નોંધાયું છે. ત્યારે એક તરફ આ સ્થિતિ જોવા મળી રહી છે. અમારા જે સંવાદદાતા છે આયુષી યાજ્ઞિક અમારી સાથે લાઈવ જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરવાની કોશિશ કરીશું.
અમદાવાદથી અમારા સંવાદદાતા આયુષી યાજ્ઞિક અમારી સાથે લાઈવ જોડાયા છે, સીધી તેમની સાથે જ વાત કરીશું. આયુષી, અત્યારનું જે હાલની મતદાનની વાત ચાલી રહી છે, લોકોની પાકી હાજરી બપોરે દેખાઈ રહી હતી. ક્યાંક ગરમીનું કારણ બતાવવામાં આવ્યું છે કે ગરમીના કારણે કદાચ લોકો નહીં ઉમટ્યા હોય, પણ હવે જ્યારે સાંજ થવા આવશે, લોકોની પાકી હાજરીમાંથી ધીરે ધીરે શું લોકો મતદાન કરશે તે એક સવાલ થઈ રહ્યો છે. અત્યારે આપ કઈ જગ્યાએ ઉપસ્થિત છો અને ત્યાંની સ્થિતિ શું છે, વર્ણવશો? બિલકુલ ખુશાલી, જે રીતે અત્યારે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો 4 વાગ્યા સુધીમાં અમદાવાદ શહેરની અંદર ઓવરઓલ 36%, અંદાજિત 36% આસપાસ જે મતદાન છે તે થયું છે. ગરમીનો પ્રકોપ ક્યાંક ને ક્યાંક મતદાનમાં જોવા મળ્યો. મતદાન મથકની અંદર મતદારોની પાંખી હાજરી જોવા મળી હતી. અમે હાલ ઉપસ્થિત છીએ બોડકદેવ વોર્ડ છે તેની અંદર, અને બોડકદેવ વોર્ડની અંદર તે જ પ્રકારના દ્રશ્યો છે. અત્યારે પણ જોઈ શકાય છે કે સીધા જ દ્રશ્યો છે તે જોઈ શકાય છે. બોડકદેવ વોર્ડની અંદર મતદાન મથક તૈયાર છે. મતદાન મથકની અંદર કર્મચારીઓ પણ ખડે પગે છે, પરંતુ બીજી તરફ મતદારો છે તે નથી જોવા મળી રહ્યા. એક તરફ એવી આશા પણ રખાઈ રહી છે કે કદાચ હવે સાંજનો સમય થઈ રહ્યો છે, 4 વાગ્યા બાદ મતદારો આવશે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે તેવી સંભાવનાઓ છે. તો કેટલાક વિસ્તારોની અંદર એવી પણ સ્થિતિ સામે આવી છે કે એસઆઈઆરની જે પ્રક્રિયા કરવામાં આવી હતી તે બાદ જે મતદારોની જે ક્યાંક ને ક્યાંક યાદીમાંથી તેમના નામ છે તે ગાયબ થઈ ગયા છે. ચાંદખેડા વિસ્તારમાં તેવી સ્થિતિ સામે આવી હતી કે જેમાં જે મતદાર યાદીમાંથી જે મતદાર યાદીની અંદર તેમનું નામ નથી બોલી રહ્યું, જ્યારે જે ઓનલાઈન પોર્ટલ છે તેમાં તેમનું નામ બતાવી રહ્યું હતું. તે જ પ્રકારની પરિસ્થિતિ અમરેવાડીમાં પણ સામે આવી હતી. ઓવરઓલ જો આખા દિવસ પર નજર કરીએ તો વહેલી સવારથી ખૂબ સારા પ્રમાણમાં મતદારો છે કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં માટે આવી રહ્યા હતા. બપોરના સમય 2 થી 4ના સમયગાળા દરમિયાન મોટાભાગના તમામ મતદાન મથકો પર મતદારોની પાંખી હાજરી જોવા મળી રહી હતી. હવે જેમ જેમ સમય એટલે સાંજનો થઈ રહ્યો છે, માત્ર ગણતરીના કલાકો છે કે જે મતદાન માટે બાકી છે, ત્યારે હવે લોકો આવી રહ્યા છે, પોતાના મતાધિકારનો ઉપયોગ છે તે કરી રહ્યા છે. અને હવે જે આ છેલ્લા સમય દરમિયાન ખૂબ સારા પ્રમાણમાં મતદાન થાય તેવી પણ ક્યાંક ને ક્યાંક અપેક્ષા છે. અત્યાર સુધી ઓવરઓલ અમદાવાદ શહેરની અંદર 36%થી વધુ મતદાન છે તે થઈ ચૂક્યું છે, અને હવે જોઈ શકાય છે કે ધીરે ધીરે મતદારો છે તે આવી રહ્યા છે. એટલે કે આ ઓવરઓલ અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં જે મતદાનના પર્સન્ટેજ તેમાં ક્યાંક ને ક્યાંક વધારો થાય તેવી સંભાવનાઓ હવે જોવા મળી રહી છે, કારણ કે સાંજનો સમય થઈ ગયો છે ને હવે મતદારો છે તે ઘરની બહાર નીકળીને મતદાન કરવા માટે આવતા જોવા મળી રહ્યા છે. ખુશાલી સાથે જોડાયેલા રહેશો. રાજકોટથી અમારા સંવાદદાતા રવિ મોટવાની પણ અમારી સાથે લાઈવ જોડી ચૂક્યા છે. રવિ, અત્યારે હાલ રાજકોટના કયા બૂથ ઉપર આપ ઉપસ્થિત છો અને કેવી સ્થિતિ છે, કેવો માહોલ છે? લોકો અત્યારે શું મત કરવા આપવા માટે બહાર નીકળી રહ્યા છે? અત્યારે હાલ તમામ જે વિગતો છે રાજકોટની તે જાણવા માંગીશું આપની પાસેથી. જી, જરૂરથી જણાવી દો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં સવારે ધીમું મતદાન હતું, પરંતુ ત્યારબાદ ધીરે ધીરે મતદાન વધ્યું છે. બપોરના 3 વાગ્યા સુધી 39%ની ઉપર મતદાન થયું છે. અને આમ સરેરાશ કહી શકાય તો ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં જે 48%ની આજુબાજુ મતદાન હતું, આ વખતે આવો જે ધકધકતો તડકો છે છતાં પણ મતદાન વધે તેવી સંભાવના છે. આપણી સાથે ધારાસભ્ય દર્શિતા શાહ છે, એમની પાસેથી થોડીક વિગતો જાણવાનો પ્રયાસ કરીશું. બેન, શું કહેશો, કઈ રીતના મતદાન થઈ રહ્યું છે, તમારી દ્રષ્ટિએ ક્યાં સુધી મતદાન થઈ શકે છે? અત્યારે મતદાન ચાલી રહ્યું છે, પણ આપના માધ્યમથી હું તમામ મતદારોને વિનંતી કરવા માગું છું કે 5 વર્ષ માટે આપણે ફક્ત 5 મિનિટ કાઢવાની છે. કોઈ પણ જાતની આળસ કર્યા વગર 100% મતદાન થાય એ લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવા માટે વધુને વધુ મતદાન થાય. 4 થી 6 હવે માત્ર 2 કલાકનો સમય જ્યારે મતદાનને બાકી છે, ત્યારે આપ અને આપના સગા સંબંધીઓ, સ્નેહીજનો, સર્વે લોકો તડકાની અવગણના કર્યા વગર આવનારા 5 વર્ષ માટે, રાજકોટના વિકાસ માટે અને સમગ્ર ભારતના વિકાસ માટે, શાંતિ, સલામતી, સુરક્ષા માટે થઈને આપણે સૌ સાથે મળીને 5 મિનિટ મતદાન માટે સમય આપીને 100% મતદાન પરિપૂર્ણ કરવાના લક્ષ્યાંક સાથે જોડાઈએ અને વધુને વધુ મતદાન કરીએ એવી સર્વેને આપના માધ્યમથી વિનંતી કરું છું. સાથે સાથે વાત કરી, જે અમુક વોર્ડ છે ત્યાં થોડુંક મતદાન ઓછું થયું છે, એના માટે આપણે લોકોને કંઈ અપીલને સાથે તમે કંઈ પ્રયાસો કરી રહ્યા છો? જે જગ્યાએ મતદાન ઓછું છે ત્યાં હવે અમારા તમામ કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને મતદારોને વિનંતી કરી રહ્યા છે. 4 થી 6નો સમય છે એટલે તડકો પણ થોડો ઓછો થઈ જશે, એટલે મતદારોને વિનંતી કરી રહ્યા છે કે આપ પણ આવી અને મતદાન કરો અને વધુને વધુ મતદાન થાય એવી અપીલ કરવામાં આવી છે. તડકાને કારણે અમે કદાચ કોઈ મતદારો પાસે કોઈ વાહનની વ્યવસ્થા ન હોય તો અમારા કાર્યકર્તાના માધ્યમથી
અમે એમને બૂથ સુધી લઈ જવાની પણ વ્યવસ્થા કરી આપીએ છીએ કે જેથી કરીને એક પણ મતદાર છે એ મતદાનથી વંચિત ન રહે, એ મુખ્ય ઉદ્દેશ આજના દિવસનો છે. તો આ હતા ધારાસભ્ય દર્શિતા શાહ કે લોકોને સતત અપીલ કરી રહ્યા છે અને કાર્યકરો પણ વિસ્તારમાં જઈને લોકોને મતદાન માટે અપીલ કરી છે, પરંતુ સરેરાશ વાત કરવામાં આવે તો મતદાન છે તે તડકાને લીધે સાથે સાથે શનિ રવિની રજા છે, ક્યાંક ને ક્યાંક થોડું મતદાન ઓછું થયું છે. જી રવિ, અમારી સાથે જોડાયેલા રહેશો. સુરતથી અમારા એસોસિએટ એડિટર દેવેન ચિત્તે અમારી સાથે લાઈવ જોડી ચૂક્યા છે. દેવેન, સુરતની સ્થિતિ શું કહી રહી છે? તમે કયા બૂથ ઉપર અત્યારે હાલ ઉપસ્થિત છો? બપોર બાદ શું લોકોની હાજરી જોવા મળી રહી છે? લોકો બહાર નીકળી રહ્યા છે? સુરતનો ચિતાર આપશો, શું થઈ રહ્યું છે હાલ? જે રીતે સવારે ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, સુરતના તમામ બૂથ ઉપર જે છે તે લાંબી કતાર જોવા મળી રહી હતી, પરંતુ હવે બપોરે લગભગ 2 વાગ્યાથી 4 વાગ્યાના અરસા દરમિયાન ખૂબ જ પાકી હાજરી જે છે તે મતદાન મથકો ઉપર જોવા મળી રહી છે. અત્યારે તમે દ્રશ્યો અમે બતાવવા જઈ રહ્યા છે એ સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા બૂથના છે કે જ્યાં આગળ ખૂબ જ ઓછા પ્રમાણની અંદર મતદારો છે તે જોવા મળી રહ્યા છે. એકલ દોકલ જે મતદારો છે તે અત્યારે તમે જોઈ શકશો અને એના પરથી આપણને ખ્યાલ આવશે કે અત્યારે બપોરના સમય દરમિયાન ખૂબ ઓછી સંખ્યામાં જે મતદારો છે તે મતદાન મથક ઉપર પહોંચી રહ્યા છે. અત્યારે લગભગ આ મતદાન મથક ઉપર એક પણ મતદાર નથી, કારણ કે બપોરના સમય દરમિયાન ખૂબ જ ઓછા લોકો બહાર આવી રહ્યા છે. ગરમીનો સમય છે. અત્યારે ઓલ ઓવર જોઈએ તો સુરત મહાનગરપાલિકા માટેનું જે વોટિંગ થયું છે તે 35થી 38% આસપાસનું મતદાન નોંધાયું હોવાની અત્યારે માહિતી મળી રહી છે અને આ જે મતદાન છે તે પ્રમાણમાં ખૂબ જ ઓછું છે. પરંતુ સવારે ખૂબ મોટા પ્રમાણની અંદર મતદાન જે છે તે થઈ રહ્યું હતું, પરંતુ અત્યારે જે મતદાનની પ્રક્રિયા છે તે ખૂબ જ ધીમી થઈ રહી છે, કારણ કે બપોરનો સમય છે અને બપોરના સમય દરમિયાન જે છે તે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. અત્યારે સુરત શહેરમાં ગરમીનો પારો જે છે તે 41 ડિગ્રીને પાર થઈ ગયો છે અને તેના કારણે મતદાનની જે ગતિ છે તે પણ ખૂબ જ ધીમી થઈ ગઈ છે. શક્યતા છે કે 4 વાગ્યા બાદ હજુ મતદારો છે તે ફરીથી મતદાન મથક ઉપર જશે અને આજે મતદાનના જે ટકાવારી છે તેમાં નોંધનીય છેલ્લા વધારો 2 કલાકમાં નોંધાઈ શકે છે, પરંતુ અત્યારની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે ખૂબ જ મંદ ગતિએ ચાલી રહ્યું છે અને શહેરના મોટા ભાગના મતદાન મથકો જે છે તે અત્યારે મતદાન કરવા માટે કોઈ આવી રહ્યું નથી, કારણ કે ગરમી ખૂબ વધારે છે ને એનાથી લોકો જે છે તે ત્રસ્ત થઈ ગયા છે. લગભગ શહેરના તમામ મતદાન મથક ઉપર આ જ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. જી દેવેન, અમારી સાથે જોડાયેલા રહેશો. વડોદરાથી અમારા એસોસિએટ એડિટર અમિત ઠાકોર પણ અમારી સાથે લાઈવ જોડી ચૂક્યા છે. અમિત, 2 કલાક જેટલો હવે સમય બાકી છે મતદાન કરવા માટે. બપોર સુધી સમજી શકાય કે કદાચ ગરમીના કારણે પબ્લિક બહાર નહીં આવતી હોય, પણ પોતાના મતનો ઉપયોગ કરવો જોઈએ. TV13 પણ અપીલ કરી રહ્યું છે. અત્યારે હાલની વડોદરાની સ્થિતિ શું કહી રહી છે? તમે કયા બૂથ ઉપર ઉપસ્થિત છો? લોકો શું આવી રહ્યા છે કે હજી પણ બપોર જેટલી જ પાકી હાજરી જોવા મળી રહી છે? જો આજે 43-44 જેટલી ડિગ્રી જેટલું તાપમાન આજે નોંધાયું છે અને વડોદરામાં પણ એટલું જ તાપમાન રહ્યું છે અને તેને કારણે જે મતદારો છે તેના પર અસર પડી છે, મતદાન પર અસર પડી છે. અત્યારે પણ મતદારો જે પહોંચી રહ્યા છે એ ખૂબ જૂજ સંખ્યામાં ત્યાં તેઓ પહોંચી રહ્યા છે, કારણ કે બપોરે લગભગ 43 ડિગ્રી જેટલું તાપમાન હતું અને તેને કારણે જે પણ મતદારો પહોંચ્યા છે લગભગ 44 ડિગ્રી જેટલા તાપમાનમાં બપોરે 1 થી 3 વાગ્યા સુધી જે મતદાન નોંધાયું છે 39% જેટલું નોંધાયું છે. હવે છેલ્લા 2 કલાક બાકી છે. અંતિમ 2 કલાકમાં કેટલું મતદાન થાય છે તે જોવું રહ્યું, કારણ કે બપોરના સમયે ગરમી હોવાને કારણે લોકો બહાર નહોતા નીકળ્યા, પરંતુ હવે છેલ્લા 2 કલાક બાકી છે. 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. લોકોની ભીડ ધીમે ધીમે મતદાન બૂથો પર દેખાઈ રહી છે, મતદાન મથકો પર દેખાઈ રહી છે. વડોદરાના વોર્ડ નંબર 7નું આ સલાડવાડા વિસ્તારનું જે મતદાન બૂથ છે ત્યાં 4 બૂથો આવેલા છે અને ત્યાં જે ભીડ છે હવે ધીમે ધીમે દેખાઈ રહી છે. કેટલાક મતદારો આપની સાથે છે, તેમની સાથે વાત કરીશું. બપોરે તાપ હતો, તડકો હતો, એટલા માટે નહોતા નીકળ્યા અત્યારે મતદાન આપવા માટે? બહુ જ ગરમી હતી એટલે બિલકુલ નીકળાય એવી પોઝિશન નહોતી. તે છતાં હવે આપણો જન્મસિદ્ધ અધિકાર છે વોટ કરવો, એટલે હવે થોડીક ઠંડક થઈ એટલે અત્યારે વોટ કરવા નીકળ્યા છે અને અમે વોટ કર્યો છે. અત્યારે સવારે થોડી ઠંડક હતી, સવારે લોકો ઘણા બધા નીકળ્યા છે. આપે શું વિચાર્યું? હા, સવારે અમારે થોડું કામ હતું એટલે અમે નીકળી નહોતા શક્યા, એટલે અમે સાંજનું પછી રાખ્યું હતું કે સાંજે જ આપણે વોટ કરવા જઈએ ઠંડકમાં. તો જુઓ, ગરમીની
આમાં બપોરના સમયે જે 2-3 કલાક છે ઘણા બૂથો પર એવું જોવા મળ્યું છે કે એક પણ મતદાર નહોતો, પરંતુ હવે એવી પરિસ્થિતિ છે કે ઠંડક થઈ છે, ગરમી થોડી ઓછી થઈ છે અને એટલા માટે અને છેલ્લા 2 કલાક બાકી છે ત્યારે મતદારો બહાર નીકળી રહ્યા છે. તેમનું પણ સ્પષ્ટ કહેવું છે કે બપોરે ખૂબ ગરમી હતી, તેને કારણે તેઓ મતદાન કરવા માટે નહોતા નીકળ્યા. કાળઝાળ ગરમી, આકરી ગરમી પડી રહી છે અને તેમાં બીમાર ન થઈ જાય એટલા માટે બપોરે નીકળવાનું ટાળ્યું છે મતદારોએ. પરંતુ હવે છેલ્લા 2 કલાક બાકી છે તેવામાં મતદારો નીકળી રહ્યા છે, વોટિંગ કરી રહ્યા છે. 39% જેટલું જે મતદાન છે વડોદરામાં 3 વાગ્યા સુધી થયું હતું. હવે 5 વાગ્યા સુધી કેટલું મતદાન થાય છે તે જોવાનું રહેશે, કારણ કે મતદારોનો ઉત્સાહ હવે દેખાઈ રહ્યો છે. જી અમિત, આભાર સમગ્ર વાતચીત કરવા બદલ. તો એક તરફ 15 મહાનગરપાલિકાનું 4 વાગ્યા સુધીનું મતદાન 42% નોંધાયું છે, ત્યારે બપોરે પાકી હાજરી 42%થી વધારે મતદાન નોંધાયું છે. ચૂંટણી દરમિયાન ઠેક ઠેકાણે મતદાનમાં ક્યાંક વિવાદ જોવા મળ્યો છે. અમદાવાદના અમરેવાડીમાં મતદારોના નામ કમી થયા છે. કેટલાક મતદાતાઓના નામ નહીં હોવાથી મુશ્કેલી સર્જાઈ છે. લિસ્ટમાં નામ ન હોવાથી લોકો મતદાન કર્યા વિના જ પાછા ગયા. એસઆઈઆરમાં ફોર્મ ભર્યા બાદ પણ મતદાર યાદીમાં નામ નહીં. અમદાવાદના ચાંદખેડાના વોર્ડ નંબર 3માં પણ વિવાદ. મતદાર યાદીમાંથી અનેક મતદારોના નામ ગાયબ. ઓનલાઈન પોર્ટલ પર નામ દેખાય છે, મતદાન મથકની યાદી